સુચલ મને છે ને પરફેક્ટલી જાણવું છે મને પ્લસ આપણા દર્શક મિત્રોને કે આ જે ન્યુમરોલોજી છે એ કઈ રીતે કામ કરે, એની અંદર કેવા કેવા ફેક્ટર્સ હોય, કેવા કેવા ફેક્ટર્સની અંદર કઈ રીતે કામ કરે છે, નંબર્સ શું કહેવાય, એ નંબર્સનું તમે જે કહો છો એ પ્રમાણેનું વર્ક કઈ રીતેનું હોય છે, તો એ થોડુંક ડીપ નોલેજ આપો કે એમાં કઈ રીતેનું હોય છે. હવે આપણે વાત કરીએ કે ન્યુમરોલોજી. ન્યુમરોલોજી એટલે કે ન્યુમરોલોજી જે ટોટલી ડિપેન્ડેડ છે માણસોની ડેટ ઓફ બર્થ સાથે. ભગવાને આપણને ધરતી ઉપર મોકલ્યા છે ને, તો એક પર્ટિક્યુલરી જન્મ તારીખ સાથે મોકલ્યા. જ છે કે આ દિવસના અમારો જન્મ થયો હતો. ન્યુમરોલોજી એટલે કે આપણે જેમ ઉમેશભાઈ વાત કરી કે જન્મ તારીખ, કે જન્મ તારીખની અંદર શું પાવર છે. જો હું તમને આખું એક સ્ટોરી વાઇઝ સમજાવું. એક કાર છે એક્ઝામ્પલ તરીકે, એમના 4 પૈડા છે. તો ભગવાને આપણને ધરતી ઉપર મોકલેલા છે ને એક કાર સાથે મોકલેલા છે એવું એઝ્યુમ કરો તમે. એમાં 2 પૈડા એવા છે જે ભગવાને ફિક્સ કરી દીધેલા છે. જે જન્મ તારીખની અંદર મેજરલી 4 નંબર્સ આવતા હોય છે. એક મૂળાંક છે જેને ઇંગ્લિશમાં આપણે ડ્રાઈવર નંબર કહીએ છીએ. એક નંબર છે ભાગ્યાંક, એને આપણે કંડક્ટર નંબર કહીએ છીએ. એની સિવાય એક નંબર છે કુવા નંબર. અને મેઇન વસ્તુ છે જે આપણી લાઈફ ટોટલી એની ઉપર ડિપેન્ડેડ છે તે છે નેમ નંબર. અને દરેક લોકોએ નેમ નંબર ઉપર એકવાર વર્ક કરવું જ જોઈએ. તો હું હવે તમને સમજાવું છું કે મૂળાંક એટલે શું. મૂળાંક એટલે કે સપોઝ મારો તે જન્મ છે 10/3/2005, એટલે કે 10 માર્ચ 2005. તો મારો જન્મ છે 10 તારીખે. 10 એટલે કે તમે એનું કેલ્ક્યુલેશન કરો તો 1 + 0 એટલે કે 1, રિપ્રેઝેન્ટ બાય સન. સન એટલે સૂર્ય. તો મારી જે કાંઈ પણ લાઈફની કેરેક્ટરિસ્ટિક છે, સૂર્ય એટલે કે રાજા જેવી છે મારી કેરેક્ટરિસ્ટિક. જે મેજરલી 30 વર્ષ સુધી વર્ક કરતું હોય છે. 30 વર્ષથી 32 વર્ષ પછી વર્ક કરે છે આપણો ભાગ્યાંક નંબર. ભાગ્યાંક નંબર એટલે કે તમે આખી ડેટ ઓફ બર્થનું કેલ્ક્યુલેશન કરો. સપોઝ મેં કીધું કે 10/3/2005 છે, તો 1 + 0 + 0 + 3 + 2 + 0 + 0 + 5. તો આનું ટોટલ કેલ્ક્યુલેશન કરો છો તો ટોટલ થાય છે 11. 11 એટલે 1 + 1 2. એટલે મારો ભાગ્યાંક કંડક્ટર નંબર થાય છે મારો 2. એટલે કે મારી 32 વર્ષ પછીની જે કાંઈ પણ લાઈફ હોય છે એ આખી ચેન્જ થાય છે નંબર 2 ઉપર. 2 નંબર છે તે ચંદ્રનો છે. ચંદ્ર એટલે મૂન. મૂનની કેરેક્ટરિસ્ટિક તમે જુઓ છો, 15 દિવસ અંજવાળિયામાં હોય, 15 દિવસ અંધારિયામાં હોય. તો એની કેરેક્ટરિસ્ટિક થોડીક ઇનસ્ટેબલ નંબર છે, નંબર 2 એટલે. તમે જો જન્મ તારીખની જ વાત કરો છો કે બર્થ ડેટ ઉપર જ તે બધું કેલ્ક્યુલેશન થતું હોય છે, તો એની અંદર કયા નંબર સારા અને કયા નંબર ખરાબ, અને કઈ એવી બર્થ ડેટો હોય કે એના કેલ્ક્યુલેશન બાય હોય કે એનાથી આપણે કરી શકીએ એવું કંઈ. જો ઉમેશભાઈ, નંબર્સ કોઈ ખરાબ નથી. બધા જ નંબર બેસ્ટ ને બેસ્ટ જ છે. બસ ખાલી આપણે એ જાણવાનું છે કે આપણી માટે કયા નંબર બેસ્ટ છે. એ નંબર્સ જો તો 1 to લઈને 9 સુધી નંબર છે, 1 થી લઈને 9 નંબર છે, અને 9 ગ્રહ છે. તો પર્ટિક્યુલર નંબર ને પર્ટિક્યુલર ગ્રહ એટલે કે પ્લેનેટ અસાઇન કરવામાં આવેલા છે.